તો કટિંગનો વિડીયો આપણે ગુજરાતી ટાઈપ એમ બધાને સમજ પડે એ રીતના અને સરળ રીત ફરમાં રાખું છું. આ સાઈઝ ભાગ છે અને કટોરી છે, બે ફરમાં રાખું અને બીજું બધા પટીએથી માપ લેવાનું છે. ગળાની પહોળાઈ લેવાની છે. પહોળાઈ માટે જો આપણે મીડિયમ સાઈઝનું હોય તો 2.5 રાખવાનું, આપણે બાયનું માપ લઈ લેવાનું છે. જો અહીંયા આપણે 10 નું થયું હતું ને તો આ બાયને આમ આપણે નહીં દોરી નાખવાનું. પ્રિન્સેસ કટના પછી આપણે ટક્સ વાળા બધા બ્લાઉઝ ફાવે છે મને, તો એનું કટિંગ પણ તમારે જોવું હોય ને તો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધે મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાનો બ્લોગમાં. તો આપણે જો મસ્ત મજાનો નવરા થઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ઘણા ટાઈમથી બધાની રિક્વેસ્ટમેન્ટ હતી કે તમે કે બ્લાઉઝનું કટિંગનો એક વિડીયો સ્પેશિયલ બનાવો કટિંગનો. તો આજે જો આપણે થોડો ઘણો ટાઈમ કાઢીને તમારી ફરમાઈશ પૂરી કરવા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો આ સ્ટાર્ટ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત આજે વિડીયો લઈને આવી ગયા છે આપણે કટિંગનો, બ્લાઉઝના કટિંગનો. હું તમને બ્લાઉઝનું પરફેક્ટ કટિંગ બતાવી કઈ રીતના હું કટિંગ કરું છું. બધાનું અલગ અલગ કટિંગ હોય, પણ કોણાને કોમેન્ટ હતી કે બ્લાઉઝના કટિંગનો વિડીયો બનાવો, તો ફાઇનલી આપણે બનાવી નાખવાનો છે. અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે બ્લાઉઝના કટિંગનો વિડીયો બનાવવાનો છે આપણે. તો બ્લાઉઝ લઈ લીધું છે આપણે, આ લીધું છે અસ્તર અને આ છે આપણે બ્લાઉઝ આપણે જે બનાવવાનું છે ને બ્લાઉઝનો ઉપરનો ભાગ. તો સારું, આપણે અસ્તરથી સ્ટાર્ટ કરવાનું આવે પહેલેથી. તો આ રીતના અસ્તરને પાથરી દેવાનું. જો આ રીતના જે બંધ જગ્યા હોય ને એ આ બાજુ રાખવાની અને જે ખુલ્લી હોય ને એ આ સાઈડ રાખવાની. રેડી? આ આપણે બ્લાઉઝ અસ્તર લઈ લીધું છે અને પછી આ માપનું બ્લાઉઝ આપણે ઊંધું કરી નાખું. અને હું છે ને પરફેક્ટ પટ્ટીએ માપ લઉં છું. હું આ રીતના મૂકી નથી માપ કરતી. મને મૂકીને માપ કરતા નથી ફાવતું. અને જો હું ફોન સામું જોઉં કે ન જોઉં, તમે મારી બોલી ઉપર જોજો, મારા ચહેરા ઉપર નહીં જોતા, કારણ કે મારે અહીંયા ધ્યાન દેવું પડે એટલે હું ત્યાં નજર નહીં રાખી શકું. તો જો બ્લાઉઝના કટિંગ માટે આપણે શું જોઈએ પહેલાં તમને બતાવી દઉં. બ્લાઉઝના કટિંગ માટે શું જોઈએ તો પહેલાં તો આપણે ટેપ પટ્ટી લઈ લીધી છે, માપ પટ્ટી, સોંપ અને ફરમા. હું આ 2 ફરમા રાખું છું. આ સાઈઝ ભાગ છે અને કટોરી છે. 2 ફરમા રાખું અને બીજું બધા પટ્ટીએથી માપ લેવાનું છે. અને આ કેચી, આના વગર તો કટિંગ થાય નહીં. તો સારું, આપણે કટિંગ કરવા મળીએ. હવે જો કટિંગ કરવા માટે આપણે અસ્તર લીધું છે, જ્યારે અસ્તર લઈ લેવાનું અને આ છે એના ઉપરનો ભાગ. એટલે આપણે કટિંગ બધું અસ્તરમાં જ કરવાનું છે. તો આ છે માપનું બ્લાઉઝ. તો માપનું બ્લાઉઝ લઈ લીધું છે. આપણે બ્લાઉઝને ઊંધું પાથરી દેવાનું. ઊંધું પાથરી અને અહીં જે બાય છે ને બાયને ખૂણેથી જ માપ લઈ લેવું આપણે. તો આ રીતના સ્ટાર્ટ કરું છું માપ લેવાનું, કઈ રીતના હોય એમ. જો અહીંથી અહીંયા સુધી આપણે પટ્ટી મૂકી દેવાની. તો આ 22નું માપ થયું છે. તો આપણે આના કરતાં 1/2 ઇંચ કા ઇંચ વધારે મોટું રાખવાનું, કારણ કે સિલાઈમાં જાય એટલે મોટું રાખવું પડે. તો આપણે 23નું રાખશું. 23ના અડધા કરીએ તો કેટલા થાય? 11.5. 11 ને 11 11.5. અહીંયા આપણે 11.5 મૂકવાનું છે. આ રીતના હા, રેડી? અહીંયા હોય એની કરતાં અડધું માપ રાખવાનું આપણે, કારણ કે આ 2 ભાગ હોય અને બંધ ભાગ હોય ને આ બાજુ રાખવાનો અને જે ખુલ્લો ભાગ હોય ને આ બાજુ રાખવાનો. આ રીતના રાખવાનું. જો તો સારું, આપણે જો અહીંયા નિશાન મારી દીધું. હવે લંબાઈનું માપ લેવાનું છે. આ રીતના અહીંથી શોલ્ડરેથી ને નીચે સુધી લંબાઈ લઈ લેવાની. અને આ બ્લાઉઝને ખેંચીને માપ લેવાનું, કારણ કે આપણે પહેરેલું બ્લાઉઝ હોય થોડું સડી ગયેલું હોય, એટલા માટે ખેંચીને માપ કરવાનું. તો પરફેક્ટ માપ આવશે. તો અહીં 16નું થયું છે, તો લંબાઈ તો આપણે 16ની જ રાખવાની છે. જે આ રીતના 16નું થઈ ગયું. તો આ છે એની લંબાઈ. આ 16 અહીં નિશાન મારી દેવું. પછી આપણે જે 11નું તો 11 ચોરસ ખાનું કરી નાખવાનું છે. આ રીતના ચોરસ ખાનું કરી નાખવાનું છે. એટલે તમને છે ને હાવ એટલે હાવ ઇઝીલી કટિંગ લાગશે. રેડી? ચોરસ ખાનું માપ લઈ લેવાનું, પહોળાઈ અને લંબાઈ. હવે લેવું આપણે ગળાનું માપ. આ છે ગળું. કેટલાનું છે? જો 3.5નું છે તો આપણે 4નું રાખવાનું, અને 4.5નું પણ રાખીએ કે આપણે 4નું રાખવાનું છે. આ છે ગળાની લંબાઈ. આ રીતના અહીં નિશાન મારી દેવાનું છે. પછી સાઈઝ ભાગમાં આ રીતના બાય હોય ને ત્યાંથી આ રીતના આમ લેવાનું. 9.5નું છે તો આપણે 10નું પરફેક્ટ રાખી દઈશું.
જે આપણે માપ લીધું હોય ને માપ કરતા આપણે અડધો ઇંચ વધારી દેવાનું છે. રેડી? આ રીતના થઈ ગયું. હવે આપણે ગળાની પહોળાઈ લેવાની છે. પહોળાઈ માટે જો આપણે મીડિયમ સાઈઝનું હોય તો 2.5 રાખવાનું, અને થોડાક જાડા માણસ હોય, જાડી બેનું હોય એના માટે 3 રાખવાનું. તો આપણે આ મીડિયમ સાઈઝનું છે તો આપણે 2.5 ગળું રાખશું. જો આ રીતના 2.5 ગળું કરી નાખ્યું. અહીંયા આપણે 2 રાખશું. આ રીતના પછી આ રીતના અહીંયા પણ ખાનું પાડી લેવું. અને હવે આમાં આપણે આકાર દેવાનો છે. જે આકારનું બ્લાઉઝ બનાવવું હોય ને એ આકાર આપણે આમાં દઈ દેવાનો. તો ગોળ તમારે કરવું હોય ને ગોળ ગળું આ રીતના ગોળ. રેડી? આ રીતના ગોળ થઈ ગયું. પછી તમારે એમ કે હવે માટલા આકારનું કરવું છે તો આ રીતના હું તો આ રીતના શેપ આપી દઉં છું. આ રીતના. રેડી? આપણે માટલા આકારનું થઈ ગયું. અને નીચેથી કોઈ પણ શેપ તમારે અમુક ડિઝાઇનને બનાવી હોય તો પછી તમે આ રીતના કોઈ ગોળાઈ છે, કોઈ ત્રિકોણમાં એ રીતના બને, પણ આપણે તો ગોળ જ ગળું રાખવાનું છે. અને જો પછી ડિઝાઇન કરશું તો આગળ તમને હું બતાવી. આ થઈ ગયું આપણે ગળાનું માપ. હવે જે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે એના માટે જો હું આ ફરમાં રાખું છું. આપણે આ સાઈઝ ભાગ કહેવાય તો આને મૂકી દઈશું. અહીંથી બાય કટિંગ થઈ જશે. આ રીતના આપણે બાયનું માપ લઈ લેવાનું છે. જો અહીંયા આપણે 10 નું થયું હતું ને તો આ બાયને આમ આપણે નહીં દોરી નાખવાનું, એટલે સુધી દોરી અને આ બાય લઈ લેવાની. આપણી રીતે જ આપણે આ રીતના આકાર આપી દેવાનો. રેડી? આ થઈ ગયું ગળાનું માપ. રેડી? ગળાનો આકાર આવી ગયો. બ્લાઉઝનું ગળું પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે યોગ, જો આ છે ને આને યોગ કહેવાય. જો આ લાંબો પટ્ટો આવે નીચેનો એને યોગ કહેવાય. તો આપણે આ રીતના આમ માપ લઈ લેવાનું. જો આ 10 નો છે તો આપણે 11 નો રાખવાનો. યોગ અહીંયા મૂકી દેવાનો. આ રીતના આ યોગનો ભાગ થઈ જાય. યોગમાં જો અહીંનું 6 નું રાખવાનું અને અહીંયા 5 નું રાખવાનું. રેડી? યોગ થઈ ગયો. આપણે પાછળનું ગળું થઈ ગયું. હવે સાઈઝ ભાગ બનાવવાનો છે. આવડો આ સાઈઝ ભાગનું હું આ ફરમો રાખું છું. એટલે આ રીતના મૂકીને જ કરી નાખવાનું છે. કે જો આપણે જાડા બેનું હોય ને એને આપણે જો અહીંયા મૂકીએ તો અહીંયા આપણે કેટલું 3 ઇંચ આપણે આ માપી લેવાનું કે હાલો આ રીતના 2 ઇંચ વધારે છે તો આપણે આ બાજુ 2 ઇંચ વધારી દેવાનું. તો આ રીતના મૂક્યું. હવે અહીંયા આપણે 2 ઇંચ વધારી દેવાનું. રેડી? આ રીતના વધારી દીધું 2 ઇંચ. અને આમ જ દોરી લેવાનું છે. અને જો આ ભાગ છે ને આ ભાગનું માપ છે ને અહીંયા લેવાનું. જો આપણે આ રીતના પટ્ટીયા કરી આ રીતના લઈ લેવાનું. અહીંયા 4 નું છે તો આપણે અહીંયા 4 નું એટલે રાખવાનું છે. એટલે આને આપણે ચોરસ આ જ રીતના દોરી લેવાનું છે. કારણ કે હું તો ઘણા ટાઈમથી સીવું છું કે નહીં, એટલે ઘણા પાર્ટ તો મને મોઢે જ હોય. અને તમે એવું નહીં માનતા કે અમારી સામું જોઈને વાત કરો, કારણ કે મારે અહીં ધ્યાન રાખવું કે ત્યાં, એટલા માટે તમે મારા ફેસ ઉપર નહીં પણ મારા બોલી ઉપર તમે આમ ઓલું કરજો, ફોકસ કરજો. હા એમ. આ સાઈઝ ભાગ થઈ ગયો આપણો. હવે આપણે કટોરીનું કટિંગ કરવાનું છે. કટોરીનો પણ મારે ફરમો જ રાખેલો છે તો આ રીતના કટોરી મૂકી દેવું. રેડી? જો આ કટોરી માપની જ છે. અને મોટી કરવી હોય ને તો આ સાઈડથી વધારવાની. આ રીતના આમ વધારી દેવાના. અહીંથી અને અહીંથી વધારવાની. અહીંથી નહીં વધારવાની, આ સાઈડથી નહીં વધારવાની. તો આપણે અહીં કટોરીનું કટિંગ કરી લેવું. આ રીતના આમ દોરી જ લેવાની છે. તો આ રીતના કટોરી આપણે મસ્ત દોરાઈ ગઈ છે. હવે જે આ ભાગ વધ્યો છે ને એ બાયનું કટિંગ છે. આ બાય રાખવાની છે કારણ કે આ 80 પોઈન્ટ જ છે. મીટર હોય ને તો પોણી બાય થઈ જાય. પણ એટલા મસ્ત પાર્ટ બધા થઈ ગયા છે. તમને નજરમાં આવતા છે, જોઈ લો. તમને કટિંગ કરીને બતાવું હમણાં. આ છે પાછળનો ભાગ, આ છે યોગ, આ છે સાઈઝ ભાગ, અને આ છે કટોરી, અને અહીંથી બાય. તો હાલો કટિંગ કરી નાખો. હોય તમને કટિંગ કરીને પછી બતાવું. તો આ રીતના આપણે પહેલા ગળાનું કટિંગ કરી લઈએ. એટલે પાછળનો ભાગ આવે ને ઈ મેન તો પાછળનો ભાગ જ છે. આ રીતના. અને હવે આપણે ગળું કટિંગ કરી લેવું. મારે તો ગોળ જ ગળું કરવાનું છે એટલા માટે આપણે ગોળ જ કટિંગ કરશું. રેડી? જોઈ લો થઈ ગયું ગળાનું કટિંગ. હવે આપણે સાઈઝ ભાગનું કટિંગ કરશું. તો આને સાઈઝ ભાગ કહેવાય. અમારે લાદી છે એટલા માટે સારું છે. આપણે જે રીતના અસ્તર ફેરવી ને રીતના ફરી જાય, કઈ ઊંધા હમું થાય નહીં. બાકી તમે આમ નીચે કટિંગ કરતા હોય થોડી ગાયરી હોય દેહમાં, એવું કઈ નથી. એમાં કટિંગ કરતા હોય તો કાપડ થોડુંક ઓલું થવા કરે.
ભરાય. એટલે આ અસ્તરમાં વાંધો ન આવે, પણ જે ઉપરનું કટિંગ કરીને એ આપણે બહુ ધ્યાનથી કરવું પડે, કારણ કે ઉપરનું કટિંગ હરી જાય ને તો પછી થોડુંક કેવર આવે. હાલો, આ સાઈઝ ભાગનું કટિંગ થઈ ગયું છે. આ આપણે ગળું અને આ સાઈઝ ભાગ આ રીતના માપ લઈ લેવાનું. રેડી? જોઈ લ્યો, આવી ગયું પરફેક્ટ. આગળ અને પાછળ ને અહીંયા આપણે બાય આવશે, એટલે આ મસ્ત એકરખું થવું જોઈએ. હવે આપણે યોગના કટિંગમાં તો કઈ બહુ હોય ને, આ રીતના યોગ આપણે અહીંયા આવશે, આ રીતના અહીંયા આવશે કટોરી. તો હમણાં તમને કટોરી બતાવું. પ્રિન્સીસ કટના પછી આપણે ટક્સ વાળા બધા બ્લાઉઝ ફાવે છે મને, તો એનું કટિંગ પણ તમારે જોવું હોય ને તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો. લાડ બધી ઘણી બધી, અને વિડીયોને શેર કરજો, બને ને ક્યાં સુધી મસ્ત કટિંગનો વિડીયો આપણે ગુજરાતી ટાઈપ એમ બધાને સમજ પડે એ રીતના, અને સરળ રીત કટિંગની સરળ રીત એમ. આ રીતના અહીંયા કટોરી આવી જાય. રેડી? આપણે બ્લાઉઝનું કટિંગ પરફેક્ટ થઈ ગયું છે. હવે બાયનું કટિંગ બતાવું તમને હું. જો આપણે આ જે પાર્ટ વીધો છે 4 વડો કરી નાખવાનો છે. રેડી? જો આ તો મારે તો બાય થઈ રહેશે, એમ કે જો જાડા માણસ હોય અને બાય કરતી હોય તો તમે અહીંયા હાંધો પણ નાખી શકો. હાંધો આપણે કટિંગ કરી નથી નાખવાનો, હાંધો પહેલા કરી લેવાનો. આપણે અત્યારે કટિંગ નહીં કરવાનું, આમ રાખી દેવાનું. પછી હાંધાનું કાપડ આની વચ્ચે આપણે હાલો કે આ હાંધો એટલો મારવો હશે તો આપણે કટિંગ કરી આમ ભેગું મૂકી દેવાનું, જોડી અને પછી આપણે બાયનું કટિંગ કરવાનું. જો આપણે આને ઊંધું જ રાખવાનું. આ સાઈડ આ પેક ભાગ છે, આ રીતના મૂકી દેવાનું. પછી આની ઉપર બાય મૂકી દેવાનું, આ રીતના. રેડી? આ રીતના બાય મૂકી અહીંયા નિશાન મારી દેવાનું. પછી આપણે આમ બાયની લંબાઈ કરી લેવાની, કેટલી છે તો અહીંયા આવી જાય લંબાઈ આ રીતના. આ રીતના આપણે બાયનું કટિંગ કરી લઈશું. રેડી? જો આપણે બાયનો આકાર થઈ ગયો છે. અને તમે લાંબી બાય રાખવી હોય ને તો આ ભાગ તો આ જ આવશે, અને લંબાઈ જેટલી કરવી હોય ને એટલી પટ્ટીએ કરીને તમારે માપ લઈ લેવાનું. પોણી બાયનું બ્લાઉઝ હોય ને તો આ રીતના, તો 10 નું હોય તો અહીંથી લંબાઈ તમારે વધારી દેવાની. તો આ આપણે બ્લાઉઝનું પરફેક્ટ માપ થઈ ગયું છે. અને બાયનું પણ કટિંગ કરી લઈએ આપણે. આ બાયનું કટિંગ, બાય આપણે છે ને 1 ઇંચ મોટી રાખવાની, કારણ કે બાય જો નીચેથી નહીં દબાય અને ઉપરથી ને દબાય, બે સાઈડથી દબાય, એટલે બાયનું આપણે 1 ઇંચ બાય મોટી રાખવાની. તો આપણે બાયનું કટિંગ થઈ ગયું છે. બાય આવી જાય રેડી? પરફેક્ટ બ્લાઉઝનું કટિંગ. અને હવે આપણે આ તો બધું ઉપર મૂકીને જ કટિંગ કરી નાખવાનું છે. આ આપણે ઉપરનો ભાગ લીધો છે. કાંઈ નહીં, મારે જો છે ને આ લેસ મૂકી અને આ રીતના ડિઝાઇન વાળી બાઈંગ કરવાની છે. તો હું બ્લાઉઝ સીવાય પછી તમને ક્યારેક હું ફોટો આમાં મૂકી દઈ. બ્લાઉઝ સીવે છે ને ત્યારે સાઈડમાં ફોટો મૂકી દે આવશે તો કંઈ નહીં, આપણે આજનો વિડીયો અહીં કરશું પૂરો. અને જો વિડીયો તમને મારા બ્લાઉઝના કટિંગનો વિડીયો કેવો લાગ્યો તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો, અને શેર પણ કરજો. આ તમારી કોમેન્ટ હતી કે બ્લાઉઝના કટિંગનો વિડીયો બનાવતા આપણે બનાવી નાખ્યો, તો સારું. આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. પરમેશ્વરના બ્લોગની સાથે કે સુધી બધાને જય માતાજી, બાય બાય.